અણિમા આદિક રિદ્ધિ સિદ્ધિ આવા સિદ્ધ મહાપુરુષો પાસે હોય છે. એની પાસે તપ છે, તેજ છે, ત્યાગ છે, સમર્પણ છે. એની પાસે અણિમાદિક ઇત્યાદિ જે રિદ્ધિ સિદ્ધિઓ જે છે, ગણેશ ભગવાનની અર્ધાંગનાઓ, એ આવા સિદ્ધોની સેવામાં જ ભરદ્વાજ ઋષિએ આજ્ઞા કરી છે કે જાઓ, આ બધા જે મહેમાનો છે એમની આગતા સ્વાગતા તમારી ઈચ્છા પ્રમાણે કરો. જેની પાસે સંપન્નતા હોય, સિદ્ધિ હોય, રિદ્ધિ હોય, એ એવી આગતા સ્વાગતા કરે. સ્વાભાવિક છે. સામાન્ય માણસ એમ થાય કે બહુ મોટાને ઘેર ગયા જ છે ને ચોક્કસ બહુ મોટું સારું જમણ હશે જ, નાનું સૂનું હોય ને. એટલે રિદ્ધિ સિદ્ધિ જ્યાં આગાડી જે આશ્રમમાં વિરાજેલા હોય ત્યાં આગાડી જે ઉણપ હોય. સહસ્રાર્જુન વિશ્વામિત્રને ત્યાં ગયા. રિદ્ધિ સિદ્ધિના ફળ સ્વરૂપે કામધેનુ હતી અને ઋષિ આજ્ઞા કરી સહસ્રાર્જુન એની સેના સાથે આવ્યો છે એનું સ્વાગત કરો. તો કામધેનુએ સ્વાગત કર્યું. સહસ્રાર્જુન રાજાની દાનત પર એ ઋષિ કે છે આ તમારે ત્યાં ન શોભે, મારા રાજમહેલના દરવાજે જતો શોભે, આપી દો મને. એમ ન અપાય. ઋષિની ઈચ્છા વિરુદ્ધ લઈ જવા માટે જે પ્રયત્ન કર્યો એમાં તો સહસ્રાર્જુનને હારવું પડ્યું. એ રિદ્ધિ સિદ્ધિ છે મહાપુરુષોના, ઋષિમુનિઓના આંગણે એ રાજાઓને પણ પોતાની હાર સ્વીકારવી પડે. ત્યારે અહીંયા ભરદ્વાજ ઋષિના આશ્રમે સૌમ્ય રિદ્ધિ સિદ્ધિ છે. ભરતજી પણ ભગવદ ભક્ત છે અને ઋષિ આજ્ઞા કરી તમારી સંપન્નતા પ્રમાણે એમની સ્વાગત કરો. આયસો હોય કરો સગો સહાય. અને ત્યાં બોલાવ્યા અને આજ્ઞા કરી તમે જે કહેશો એ પ્રમાણે, તમારી આજ્ઞા પ્રમાણે અમે એમનું સ્વાગત કરીશું. આમ રિદ્ધિ ને સિદ્ધિ બંને ઋષિની, શ્રેષ્ઠ ઋષિની વાત આજ્ઞા સાંભળીને પોતાની જાતને થાય કે વાહ, અમે કેટલા ભાગશાળી છે કે ઋષિએ સેવા તો સોંપી, તો આજ્ઞા કરી તો ખરી, પણ અમારું પણ ભાગ્ય હોય ને. અને એ રિદ્ધિ સિદ્ધિના ભાગ્યમાં લખેલું છે રામ વિરહ વ્યાકુલ ભરત તાનુદ સહિત સમાજ. જુઓ, તમને આજ્ઞા છે, જાઓ છો, સેવા કરવા માટે પણ થોડુંક એટલું યાદ રાખજો. આમાં માણસનો સ્વભાવ કેવો હોય એ પેલો જાણવું પડે. એને જે રીતે આવ્યો હોય એ રીતે સાચવવો પડે. એટલે ઋષિએ પહેલેથી જ સૂચના આપી દીધી રિદ્ધિ સિદ્ધિને, રામ વિરહ વ્યાકુલ. રામના વિરહમાં વ્યાકુલ છે ભરતજી. એટલે બહુ મોટા મિષ્ટાન પીરસ્યા હોય તો ની અંદર એક એવો માઠો પ્રસંગ હોય તો જમવા જવાનું ભાઈ નહીં, અમારે ત્યાં માઠો પ્રસંગ બનેલો છે, રોગ છે, એટલે અમે જમવાની આવી. સ્વાભાવિક છે. અહીંયા ભગવાનના વિરહનું દુઃખ છે. પિતા સ્વધામગમનની પણ અંદર થોડી પીડા છે. એટલે ઋષિએ કહ્યું કે જાઓ છો, ભૂલ ન થાય, સંભાળજો. સ્વાગત કરવામાં ભૂલ થાય તો પણ ત્યાં કેવા છે, અમારી ઈચ્છા નથી છતાં આ પ્રમાણે આવું તો હોતું છે આ પ્રસંગ. એટલે
સાવચેત કરીને કહ્યું કે રામ વિરહ વ્યાકુલ ભરત. સાનું જ ભાઈ શત્રુઘ્ન પણ એટલો જ દુઃખી છે, સહિત સમાજ. આખો અયોધ્યાનો સમાજ બધાની સ્થિતિ ભરતજીના જેવી જ છે. એટલે બહુનાઈ કરી એ બધાનો શોક જાય, શ્રમ જાય, થાકેલા છે બધા. તમે એ રીતે એમની આગતા સ્વાગતા કરો. હા મુદિત મુનિએ ઋષિએ પ્રસન્ન ચિત્તથી કહ્યું કે જે કરજો પણ સાવધાની રાખજો. આમ રિદ્ધિ સિદ્ધિ શિરધરી મુનિવર, રિદ્ધિ સિદ્ધિ બંને મુનિની આજ્ઞા માથે ચડાવી અને બળભાગીની આ પોતાની જાતને બહુ જ ભાગ્યશાળી, બહુ જ નસીબદાર માન્યા. ઓહો, આવો અવસર ક્યાંથી મળવાનો હતો અને તે ઋષિ આજ્ઞા આપી છે. એટલે એ સિદ્ધિઓ પણ બધાને બોલાવી દીધી. અષ્ટ સિદ્ધિ ને નવનિધિ કેટલા થયા? 17. બધાએ ભેગા થઈને કેમનું કરીશું, કેમનું ગોઠવીશું, શું શું લાવીશું, કેવી રીતે સ્વાગત કરીશું, આમ બધી અંદર ચર્ચા કરી. બીજો યાદ રાખજો કે છે આ મહેમાન જેવા તેવા સાદા નથી, સામાન્ય મહેમાન નથી, અતુલિત અતિથિ, જેની તુલના જ ન થઈ શકે, જેની તોલે ન આવી શકે આવો અતિથિ બીજો મળવો મુશ્કેલ છે. આ તુલસીજીને પણ કહ્યું છે ભરત અસ આય. બધી જ ઉપમાઓ આપી શક્યા છે પણ ભરતજીના જેવી બીજી કોઈ ઉપમા આપી શક્યા નથી. ભરત અસ આય. ભરત એ ભરત છે, એને કોઈની ઉપમા નહીં. એટલે અહીંયા આગળ રિદ્ધિ સિદ્ધિઓએ પણ કહ્યું અતુલિત અતિથિ. આ તો જેની તોલે બીજો કોઈ આવી ન શકે એવા અતિથિ. અને અતિથિની અંદર શું છે? ત્યાગ છે, સમર્પણ છે, સેવા છે, ભક્તિ છે અને શોક પણ છે વિરહનો. આ બધું જ છે. એટલે બીજા અતિથિ તો હોશે સ્વાગતનો સ્વીકાર કરશે, આગળ આવીને સ્વીકાર કરશે, પણ આ તો સ્વાગત લઈને સામે જવું. કેમ દુઃખી છે? બધી જ રીતે લાયક છે, યોગ્ય છે, પણ સાવધાની આ વર્તવાની છે. અને એટલા માટે કહ્યું કે અતુલિત અતિથિ રામ અને ભગવાન જે સાક્ષાત પરબ્રહ્મ આ જગત ઉપર જેને અવતાર લીધો છે એનો નાના ભાઈ છે. સામાન્ય હોય કે ભાઈ આ તો અમુક મંદિરના મહંત છે અને લીમડીથી આવ્યા છે, ત્યાંના સાધુ છે, સ્વાભાવિક આવે એટલે એમને એમના પ્રમાણે સ્વાગત કરવું પડે. આમ જેવો પરોણો, જેવો મહેમાન એવી એની આગતા સ્વાગતા. અહીંયા આગળ બધાએ પરસ્પર વિચાર કરીને કે આ કોણ છે જાણો છો? આ તો રામના નાના ભાઈ છે. એ બહુ સરસ, ભગવાનનો ભાઈ હાથમાં આવ્યો હોય, અતિથિ તરીકે આવ્યા હોય, એટલે આગતા સ્વાગતામાં કોઈ પણ કચાશ રાખવાની નથી. એમ પરસ્પર બધાએ વિચારી લીધું અને એ પણ જોઈ લીધું ભરતજીની પરીક્ષા થશે. ભરદ્વાજ ઋષિ ભરતજીની પરીક્ષા કરી લેશે. એટલે વાસ્તવિકતા છે, કેટલું છે કેટલું નથી એનું માપ નીકળ્યું. જેમ ગોહરાજે આગતા સ્વાગતા કરવા માટે જોયું કે સંઘર્ષ માટે નથી જતા ભરતજી, પણ ભગવાનને મનાવવા માટે જાય છે. પણ તે છતાંય અંદરના ઊંડાણનો કયો ભાવ છે એ જાણવો પડશે. એટલે ખાદ્ય પદાર્થોની અંદર અનેક વસ્તુઓ મૂકી, ઘણી બધી વાનગીઓ મિષ્ટાન છે કે ફળ ફૂલ ને સારામાં સારી વસ્તુ, અને પછી જોજો કે છે જમતી વખતે યાદ રાખજો દરેક માણસની પરીક્ષા થઈ જતી હોય છે.
કઈ વસ્તુ કેટલી ખાવ છો, કેમ ખાવ છો, કેવી રીતે ખાવ છો. દાસી જેવા તેવા કવિ નથી. ભરતજીની પરીક્ષા બીજી વખત આવી. પેપર આપવાનું હોય ત્યારે સાવધાની રાખવી પડે. એમાં કયો પ્રશ્ન પહેલો લખવો આવડતો હોઈએ, એમ જમવા બેઠા આવીએ તો સૌથી પહેલા કઈ વસ્તુ સરસ છે, કઈ ભાવતી છે અને પહેલી જ ઉઠાવીએ. પણ અહીંયા રિદ્ધિ સિદ્ધિઓને કહ્યું તું જે કરો તે બહુ વ્યવહારથી અને બિલકુલ સાવધાન થઈને કરજો. આમ ઋષિની આજ્ઞા. અને અહીંયા આવા મોટા અતિથિ છે અને બહુ મોટા માણસની પરીક્ષા બહુ જલ્દી થઈ જાય. ત્યાં તો દેખાય છે મોટા, છે તો આવા ભલે નાના છે, બહુ સારા માણસ. પરીક્ષા માણસ થાળીએ બેસીને જમે એટલે એની નૈતિકતા અને એનું ચારિત્ર્ય બંનેની ખબર એક જ જગ્યાએ પડી. એની પર કેટલો વિશ્વાસ મૂકવો, પોતાના ઘરને સોંપીને જવું, પોતાની સંપત્તિ આપી સોંપી કે ન સોંપી, બધો જ માત્ર જમવાની થાળી ઉપર આખી જ પરીક્ષા પૂરી થઈ. બાલ મંદિરથી પીએચડી સુધી. ભરતજીને આગતા સ્વાગતા માટે એ રિદ્ધિ સિદ્ધિ આવીને ઉભી છે. એટલે બધાએ પહેલો નિર્ણય કર્યો કે ચાલો મુનિએ આપણને આજ્ઞા તો આપી છે, પણ જઈને પેલા એને આપણે પ્રણામ કરી મુનિ પદે બધી કરીએ. આપણે જે કરવાનું છે બધાએ આજે જ કરવાનું છે, આવતીકાલે નહીં.